સમાચારમાં વાત કરીએ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી આપી છે, જેમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાઈ। અમદાવાદ શહેરમાં સરેરાશ 3.75 ઇંચ વરસાદ નોંધાયો। સૌથી વધુ વટવા વિસ્તારમાં 5 ઇંચથી વધુ વરસાદ, રામોલ મણિનગરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। કાળા ડિબાંગ વાદળો છવાયા છે, વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સૌથી વધુ વટવા વિસ્તારમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગની આ મોટી આગાહી, 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો હતો, સાથે જ અમદાવાદના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા અને જેના કારણે લોકો પરેશાન થયા હતા। વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। સંવાદદાતા સુમન ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, રાજ્યમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। અગાઉ પણ વરસાદ પડ્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, કેવી પરિસ્થિતિ? ચોક્કસપણે સ્મિતા કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને રાજ્યમાં તમામ જગ્યાએ આજે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સવારથી જ જે વરસાદનો માહોલ છે તે જોવા મળ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે સવારથી જ વરસાદનો માહોલ જોવા મળ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને 29 અને 31 જુલાઈ સુધી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે ગત જે વરસાદ પડ્યો હતો તેને લઈને અમદાવાદ શહેરમાં હજી પણ વરસાદના પાણી જે છે તે નથી ઉતર્યા અને અમુક વિસ્તારોમાં પાણી જે છે તે ભરાયા છે। સાથે કહી શકાય કે સૌથી વધારે વટવા વિસ્તારમાં 5 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો હતો તેને લઈને પાણી જે છે તે ભરાયા છે। અને હાલ તો જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે રીતે માહોલ જે વરસાદનો જોવા મળી રહ્યો છે। જ્યારે રામોલના મણિનગરમાં 4 ઇંચ જેટલો જે વરસાદ નોંધાયો હતો અને ત્યાં પણ હજી પાણી જે છે તે ભરાયેલા પડ્યા છે। તે બાદ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। શહેરમાં તમામ જગ્યાએ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સવારથી જ છૂટું વાતાવરણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। સાથે કહી શકાય કે જે રીતે વરસાદ વરસ્યો હતો અને અમુક જગ્યાએ જ્યારે બાવળાની વાત કરીએ તો બાવળામાં ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયા છે અને હજી પણ પાણી જે છે ત્યાંથી નથી ખાલી થયા, કારણ કે જે રીતે વરસાદ છે જે 4 ઇંચ પડ્યો હતો તે રીતે તમામ જગ્યાએ હજી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનો। તો સૌથી વધુ વટવા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ, રામોલ મણિનગરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તો ક્યાંક પાણી પણ ભરાયા છે। સ્માર્ટ સિટીની હાલત છે તે બદતર જોવા મળી છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે, કારણ કે નરોડાનો જે વિસ્તાર છે કે પછી વટવા છે ત્યાં વરસાદી પાણી ભરાતા લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ક્યાંક ગટરો પર ઉભરાઈ હતી અને ગટરો ઉભરાવાની જે સમસ્યા છે અને તેના કારણે લોકો દુર્ગંધવાળા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। આજે અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ સ્માર્ટ સિટી અમદાવાદની આ હાલત। પ્રી મોન્સૂન કામગીરી ઉપર ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જે મોટી મોટી સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, પરંતુ પહેલા જ અને બીજા વરસાદમાં સ્માર્ટ સિટીની હાલત અને આ જે દ્રશ્યો, લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। હજી તો 1 દિવસ વરસાદ પડ્યો ને ત્યાં આવી પરિસ્થિતિ છે અમદાવાદની। જો 2-3 દિવસ સળંગ વરસાદ પડે તો અમદાવાદની સ્થિતિ શું થાય? આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા।